ઓના ફૂલ હોનાનો કોની ચંદડી મજા ઓના મોઢવા મજા ફરતા શ્યામાળાના વ્યાપારો હું રજી ખટણાની માતા કોશું મારા દીપોના રંગ છે શિયોર શેરે હનારુણી હબોળ ખમા તમના કાળા મેઘાની દેવી આ ફૂલ મારું રોમ ખમા કર્યો છે ગમન ભાઈ રાજુ ભુવા ધોળના પટેલ રાવળ ઠાકોર બાર્યો ખટોળીની માતા અબુ ભાઈ કાળા મેઘાની દીપો શું જગલ હોનાનો આદિરહરુ હોનાનો મારા દેવે ના પ્રભુ બાળ્યો આદરનું પરમોણ રાખશે ખરો ભિખાજ દાળ અન્ના દોતના વેરજો દાળ શંકર્યો છે ગંગા ખટોણીની માતા ભાઈ ગમન ભાઈ હું તો આજે જઈશું 5 વર્ષનો મારો દીપોનો ટોપો છે મારી નાથ વળો ભાઈ આજુ ભુવા બિહાર હું આવીને માર્ગ બતાવ્યો એ માર્ગ હેડ્યારો મેં તમારી લાદ રાશી હું કાળા કરશન મેઘા કરશનની દેવી હું ના હોતો કેનાલ સિવાય બીજો માર્ગ નતો ઘર નવો બનાવ્યો આ બનાવ્યો બે વર્ષ થઈ ગયો હા શાંતિ બધી ભાઈ બિહાર વાળા માણસો આવ્યા તો બી મોકલ્યા હતા મારા વિશ્વાસ ભાઈ મોકલ્યા એમને બિહારી હું ચોરલા કરવા હજુ કોઈ દાળ આવી નહીં આવી તા વેળા આવીશું શું થશે એવું મારા દીપોના ભગવાન કહે છે હજુ તારું 100 રૂપિયા હમયું મેં લીધું આ પેલો કે દેરાશ કોકનું છે કરી લાયા છે તું એને ખબર પડે સ્વભાવ વાળો તારું દુનિયાનું
છો ઘર કરો એવું પૂછવું છે. બીડી પડી સિગરેટ પડી છો ઘર છે આલા સોય ભેગા છો ભાઈ કાલવા જ્યાં હતા નહીં છે એક ઘરનો અપયો રાશો બે ઘરના અપયા રાશા તમે રાશે એવું મારે કાઢી આવ્યું ભેંસ કદી મરી જાય એવું મારે પૂછવું છે. ઢોર કનો મરી જાતો તો એવું મારે તને પૂછવું છે. એના પહેલાની વાત છે આજની વાત તમે અપયો નહીં લીધો નક્કી મારો દુનિયા લીધું તો ખરું કોના પહેલા તમે અપયો તોડી નો અસલ એવું માતા એવું સ્વભાવ અને વિવાના દાળ જ તોડે એવું ગંગા ખટાણીની માતા એવું પૂછ્યું. તું મરણા દાળ તોડ્યો ને પૈસા નતા કોઈથી હોન ભોળાબાનું ભાડું નતું ભોણ પે જલાની માતા ભાઈ કે આ બોલા તો ઘરમાં કજિયો ઉપડ્યો મેં મારું હું ભોણ પે જલાની માતા શું ખરો છેના છોકરા તારા પેલા હું કુટુંબ જોડે મથી પણ હરખાઈ આવી મારું એવું કેવું તું બધા રાગે પડી જાય કજ્જો મટી જાય બધા ભેગા આવીને બેહ એટલે અમને એવું કે તું કલાકાર જોડે બાધા લેવા જ્યાં છો જોઈએ છે જે વેળા ઘેર આવે આ દાબુ કને ભરી આવી છોકરા કને હાલે આ ગાડીઓ કના માટે ફેરવે તારે કોઈ જોડે ભીખ માગવી પડી ખરા દે ભાઈ આ તારું દેરારું હોનારું
સ્વભાવ તારી પરિસ્થિતિ નથી, તારું ઘર ભૂસે મળતું હતું. માતા એવું બોલી, ગમન ભુવા આ એવું ગૂંચવાઈને બેઠેલો, ભુજી આવું હું શું હોમાયું કરું. કીધું હાલ તારો મારે 1 રૂપિયો હોમાયું મારે લેવું, તારા જોડે ખાવા નહીં, પણ પથારી નહીં કરે લે મારો રોડ 2 મોઢો મોકલું, માતા બેહાર દે. બોરા બફોર ના કરું, મારી ખટોણાની માતાનું વેણ છે. ભાવ આ વેળા સમય બદલાઈ ગયો, ધાબો ભરાઈ ગયો, કોઈનાથી આપણો કોઈ ખાર રાખવો નહીં, કોઈનાથી કોઈ ઝેર રાખવું નહીં. આ રોતી હતી તો હું તને ના પાડતો હતો, ભાઈ કાલ તમે મારું પાડી નહીં શકો, મારો અપૈયો થાય, તમે મારા નોમના સોગંદ ખાવાનું પાડશો ને મારે તમને વળગવું પડશે. પણ અભળ જો ઘર છે, કુટુંબ છે, વાગવાનું થાય, બોલવાનું થાય. કાલ તારા છોકરા એના છોકરા બધા ભેગા થઈ જાય, સમય આવશે હવને ભેગું થવું પડશે. કદાચ મનોમનથી પાડજે, હું અપૈયો હાલતી નહીં, અપૈયો તમે તોડી જ દોશો છો. તમે ગમે એમ કહો, ગમે તે બોલો, મારે હવે ગોણું ગાવું નહીં, પણ હવાર દાળવું ગયો આ બધું પતી જાય, દેરારું વીતી જાય, ભોણો પિયલ જાય તો મજા. ગગા ભાઈ લાયા છે ના આ ભાઈ લાયા. નગર શેઠ કોણ છે? એ એવું કે છે મારો નગર શેઠ એ છે. કોઈની થી નહીં ને કોઈની થતી નહીં. ચૈતર મહિનો આવશે, ચૈતર વૈશાખ ના વાયરા આવે, જેઠ મહિના આવળિયા તાપો મારા દેવીના ભગવાન કોકના કાકડો વાળવાની વેળા આવશે. ભાઈ સભાવાળો હું ભણબે દેવી છું, એ કોકની જોગણી ઝોપવાના જીભોની વાડ જોઈ છે. ચમ કોશું ચમ બોલતી હશે લો ભાઈ. જેઠ મહિનો આવો અને દુનિયાની માતાનો ટવકો થાય, તારા મને પૂછાવાના પાણી ના આપે એવું મારા દીપોના ભગવાન કે છે. પછી ધૂળના બાપને નહીં, હું કોઈની થી નહીં, હું કોઈની થાતી નહીં, પણ એક દાડો અહીંથી રિહે ના હેદી પિયોરના માર્ગે ચડ્યો ગંગા ખટણની માતા કહું છું. સ્વભાવ આની આ બોલનારી, આની આ કહેનારી, ગોણો ગાવા આવી નહીં, પણ તમે મને લાવી દીધું છે, મારે કીધા સુખો નહીં. સ્વભાવ હવે જો રબારી લાવ્યો છે, હવે એનો અહીંથી જુદું પડવાનું છે. ગાડીમાં આવ્યો તો કોઈ વાતનો છા પડો ભરવાડ. જો ભાઈ આ જોડતા આવી જોણી તો આવી નહીં. આ કે આદરત ચું આદરત કે બીજું આદરત, બીજું આદરત કીધું ને, બીજું આદરત. હવે આદરત ચું સમજમાં લો ભાઈ. હું માતા એક દાડો મને 6 મહિના પહેલા હમણાં એવું બોલી હતી, ભાઈ કોક દાડો તારે કે અજોણતા દાય, જો અજોણતા આવી ને ગારા ગમું 100 વાર આવીને 100 વખત જતી મેળા આવ્યો. અજોણતા જાય ને હું જે બોલી એ બન્યું, તમે લાયા ના આવી. 50 વખત 100 વખત 500 વખત વાટ છોડાય પણ ખાઈ આવી લે ભાઈ. સ્વભાવ જો અભર
ભગવાને તારી આબાદી લાશી, કોઈ વખાણ માર્ગ રહ્યો નહીં, પણ કોઈ દેવનું વેણ આવો તો તારો વર રાખવી, એવું મારા દેવના ભગવાન કહે છે. હું ખટોણાની માતા તમે ભરાઈને કહી જઉં છું, જેઠ મહિનો આવો અહીંથી દોઢું રડિયાનું દોઢું ભરિયાનું, તારા જોડે ઢોર નતો, તું ઢોર લાવી આવ્યો. તારા જોડે ખાવાનો દૂધ ખાવાનો ઢોર નતો, તું દોઢ લેવા મેં તને દોઢ આવ્યો કે હવે એક ઢોર આખું પાછું નહીં થાય અમારો દોઢ. તારા છોકરા ગાડીઓ ફરશે સ્વભાવ. આ મજા છે હવાઈ મજા કરી આવું. જેઠ મહિનો આવે મારો ટવકો થાય, તારે થોડી મને પૂછવો આ સ્વભાવ એવું મેઘાની માતા એવું પૂછવું, અને નખો દિયો ચોસા એવું મારે તને પૂછવું. તો જેદાર તેદાર મારે વેળા થાય સ્વભાવ, અમે રેડી તારી લાદ રાખશે. એદાર તારા મને 2.5 વીઘા જમીનનો ઝઘડો પૂછવાનો, મારા ખટોણાની માતા તને બતાવવા. કેટલા વીઘા? સાચો ઝઘડો 2.5 વીઘાનો. બોલો તું નહીં બોલે બધું તાર મોથા આવશે. જો તારા છોકરા ભગવાન હોવન ના કરશે, દીકરા આડે ભગવાન હોવન ના કરશે. કોઈનો દેવનો વ્યવહાર ખબર રૂપિયા મને કોઈનું ખોટું કરવા છે કરવું નહીં. હશે એનું હલાય ના હોય એનું મારે કરવું નહીં. પણ જેઠ મહિના સુધી ઊંઝી જા. આ વાડી તારી હોનાની ભગવાન મેરડી ચાવું મારા દીપોના રમ તારી લાજ રાખશે. આ ચોપાની જોગણી તેની રસ્તાની તારી લાજ રાખશે. પણ કોઈ દેવની વાત આવે વિશાળ તો તારો હોનથોડ મને દેવને પૂછો. જા દિવાળી થી આવતી દિવાળી તારી હોનાની 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 એવું મારા દીપોના ભગવાન કહે છે. સ્વભાવ હવાર દાળો ઉગા 5-6 જીવડો નહી દેજે. આ દેરારો પતાઈ પરસાદ વેચી અને હવારે આ કોઈ દીકરી આવી હોય એને હાડીને ઘેર મોકલજે. તારા છોકરાને કુદા રોવા નહીં દેવું મારા દીપોના પ્રભુ કહે છે. સ્વભાવ બોલો ચારની બોગા તો પાડું છું ભાઈ. આવશે તો આપણે લાંબાશી મટાડી દેવાનું રાખવું નહીં. જો અરે હોંથો નાક મારતો રહેવા લઈ જવા આદરે રહેજો ને. પણ જો જો ભાઈ આ ધોરણ બાપ ની એ બોલો તે ભર મારો ધર્મ હશે હું ગાદી બોલી મને વધારે આવડતું નહીં. પણ તારો કુટુંબ છે, તારા કાકા બાપ છે, લાંબા હોત લાંબા. મારી કોઈ દેવડી ના મારો દોઢ લેજે. ચમ લેજે કે તમે 2 મોણા ઘરમાં પૂરીને બહુ રોયો છો. આ બનવાની તારો કોઈ આશા નથી, તારી બચવાની કોઈ આશા નથી. એવું મારા દીકરો દેરું મેં બોધિયાળ્યું, નાકું મેં બોધિયાળ્યું, વાત મેં બોધિયાળી. તમે રોતો તો સ્વભાવ અને દોઢ હાલી અને તને કલમ બોધીને વાત બોધીને તને મારા ઘેરથી અડાડ કે રોયાવાનો ઘેર જા. ભગવાન તારી મારા દીપોના રમ તારી લાજ રાખશે. હું કહેતા હરી વેગળા હું કર્યું એવું કહેતી નહીં, તારી પુનઃ હશે. પણ જો કુટુંબ સૌ કોને નોખો નહીં પાડતી. ભેગું કરવાની મને ટેવ છે, જુદા પાડવાની મને ટેવ નહીં. એ બોલશે તો એ ભરશે, પછી દળી પડી મેદાનમાં ખેલાઈ ના બાપ નહીં. એ તો સમય આવશે દાળ જોયું જા.
તાર ઘેર મજા થઈ ગઈ ને બધા રસ્તા છે આ ધાબો ભરોણ્યો જેવી તારા ઘેર મજા દસકો બદલો એવી ના ઘેર બદલો જો મારી વાતમાં ઉભા રહ્યા બોલો બોલો લાવ એક સિગરેટ પી દે તું હેડું ફટફટ કઈ હોય 100% ફેર પાડવો છે એમ બોલો વાત સીધી ભાષા બોલો આખો મટાડો તો શું કરશો ભાઈ કોચ કોતરો નહીં એ રીત કોચ લે ભાઈ 8 ઘર નહીં કરો તું કરે 8 ઘર છે એનું હિયારું નાખવું છે એવું પૂછ કે તમને દુનિયામાં કોઈને મેરડીનું નાખવું કોઈ બતાવેલું ખરું પછી લઈ ગયા તમે તો હમણાં મારા પાસે કેટલા મહિના થયા છોકરો કોઈનો ગોંડો થઈ ફરતો હોય મરી ગયો હોય કોઈને વળસાવ પડેલી ખરી એવું મારા ખટવાણની માતાને પૂછવું છે 8 ઘર છે કોઈને ભૂમકાનો ચોય ગોગો બેહાર્યો છે ખરો એ ગોગો બેહારવામાં બધા રાજી નહીં એમાં ડખો થયેલો ખરો ભાઈ બાબુ પડી હા કરવાસી તમારું સારું કરવાસી પેલા ભાજપ તમારે કરવું પડે 4 વીઘા જમીન કના ભાગ આવ્યો મારો દીપો પૂછું હાલ ખબર પડશે बात पति जाए विशाल बीजों को कैसे
કાળજો સુજે ભાઈ નહીં ખબર જાઓ બોલ વિશાલ જો ગમન ગોર આજુ કોઈ જો ઝઘડો મટાડી આવે વાત મટાડી આવે 4 મહિના થઈ કારતક માક્ષર કુવાના ખબર છે નહીં જય માતાજી મા મહિનો જતો રહે મા મહિનાને પુણ્ય પાછલા 15 આવે બખોવાનું મટાડતું હોય 100% સ્વભાવ મારા દીપોના ભગવાન એવું કહે છે ગોગો શિકોતર અને મેરડી શા શિકોતર છો કે ગમન ભુવા તણ ઘરનો ખાલો પડી રહ્યો મલા દેરાના તણ ઘુણિયારા જગ્યા મોરવાની વેળા આવી મારો કોઈ હાથ ઝાલર મળતો નથી એ તણ બાપનો વસ્તા કનો કે તો જાના મેલડી હાલતી આઠ ઘર ના કરે તમારે કરવું પડે ડાયમંડ કેવા આયા લો ભાઈ ચાલ કે જગ્યા ના મળી માતાજી કીધું ક્યાં જગ્યા કરા તમારે છૂટલી હોય ને સર જો તણ વેડા આવો 4 મહિના વખો મટી જાય છેલ્લા મહિના મા મહિનાના પાછલા 15 આવર મને પૂછજે અને રોણ વાળું ક્ષેત્ર ના ખોડી લાવું મારી ગંગા ખટવાણી માતાનો વેણ છે સ્વભાવ પણ 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 મટી જાય ઠાકોર મારા દીપોના ભગવાન કહે છે તો એમ કઈ તને ઘર જોઈ નહીં મારો ફળિયાર તો એમ કઈ કે ઘર પડી ગયું ખાલું જોઈ નહીં માં તમે ફળિયાર વાનું આ દુનિયાના ડોશીના હારો મેરડી આયો ના ફળિયાર મારી ગંગા ખાટોણી માતાનો વેણ છે સ્વભાવ ડોશીના હારી મેરડી આયેલી એ મારો ફળિયાર પણ હાલ કોઈ ઉભા રહેતા માતાનું ઠેકાણું પડતું અને 4 ઘરના 3 ઘર ચમકવું છું એ મને ચોથા મહિને પૂછે ને એનું ઉતરવું તને આલે તમે તમારી ભાષામાં બોલો છો મારી ભાષામાં બોલો સ્વભાવ પણ 20 વર્ષથી વન થઈ જશો વખાણું કોઈ પાર રહ્યું નહીં ભૂવા આયા જ્યાં હું કોઈને નિંદા કરતી નહીં સ્વભાવ પણ જા શેડો ફાડ્યા લે હા મારી વાતમાં કદાચ કોણ ડાયા આવીને ઉભા રહે ને હા પાડશે તો એની વાતમાં હા પાડે તારા ઘરનો વખો મટાડી લેવું મારા દીપોના ભગવાન કહે છે વખો તૈનો ગોગાનો શિકોતરનો મેલડી એક દાડો બિહારવી પડશે મારા દીપોના ભગવાન કહે છે સ્વભાવ
બાબુભાઈ જા વખો માટી જા વણિયા દે આદરું તમે પૂર્ણ કરો હું કેવું લાવો ગૌ પિયાનો તમારે પીવાનો છે હું કેવું બે માણસો 3 જણા મેલવા આખી મંડળી મેલી ભારે મારે માણસો હતા ભેગા આ દોડ આવો પિયાલો પાવો છો સવારે આદરું તમે હું કહું પણ મને તમારો વિશ્વાસ આટલો નહીં ના 10 ને 10 20 ને 5 વિજય જોઈ હું કરું 25 ના થઈ કહી દે કે આવતા વર્ષે પાવાનો આ વર્ષે નહીં તારે મરજી છે પાવાની આ વર્ષે હોમે દે આવતું વરહ સ્વભાવ હા મેરડી તારી લાજ રાખ તને રડિયા તારો જેટલો ઘર વેરેજો હશે આવતું વરહ આવશે બધો ઘર ભેગો બેઠો હશે અને નિદાળ તને પિયાલો પે એવું મારા દીપો ને ભાઈ હો ગયા હતા વિશા વાપડ પછી કે શું કેવું આ વાપડ શું કીધું આ તો જો કરિયાણા દુકાન છે ફરતી લે ભાઈ જો બાધા આલુ ખરી મારી જલ પાડવાની તાકાત છે જેટલો આ કલર જેટલો ઘાટો છે એવું મગજ છે ભાઈ પણ મારી માતાની જલ પાડવાની તાકાત હોય શું બોમ્બુ કરશન બરું ટેટોડા વેણ આવતી એક જ સવાલ કેવો કહી દઉં જો તારે બૂન થાય ને વખો મટી જા તકલીફ મટી જાય એટલું કહેતી નહીં ચોંધી ની બેઠી છે ને વિયાર લસ્યું તો કહી દે કે આવા ચોધીના કલ્લો નો કજ્જો છે મારો ટાઈમ આવો ના કહી દો મારી ખટોણાની માતાનું વ્યાણ છે સભા વાળો
પણ તારો ડોશી કયા ગોમનો? લે બાબુભાઈ શું તારે હાલ હયાત ઉંમર લાયક હશે એમને પૂછવાનું. હું કહું અત્યારે હાલ એટલું કે જે આપણા આ પગનો ચોંધીનો કલરનો આપણો કોઈ ઝઘડો થયેલો ખરો? એમ કે ગો થયેલો તારે વળી મને પૂછવાનું. આજથી હવે 2 મહિના તારે ઘેર મજા કોને લઈને કહો તો ઓને લઈને આવજો. સ્વભાવ એ તારો ઝઘડો એ તારો વખો તને એકલાનો વખો નહીં ત્રણે ઘરના વખો. મારા ઘેર આવું ના મટાડું મારી ખટાણાની માતા એકનો વખો નહીં. પણ હું કહું છું તારા સુધી 4 થઈ ને મોત છે. ઘણી ઘણી નાલું પડે. હું તો ધૂળવા અમને બોલાય છે. જો વખો બધો છે. વખો મટી જાય, વાત પુરમાર થઈ જાય. ભગવાન તારી આબાદી રાખે. સંતરી સતીને ભેગી થઈને 2 ઘડી વખો ના મટાડી દીધું મારી ખટવાણની માતાનું એમ છે. પણ અત્યારે તારા ઘરના વખો બન. પણ 2 મહિના થઈ એટલે આ બેને લઈને આવજે. લઈને મારા પહેણ આવજે. એ દળ હું તને બોધી આલું. તારા ઘર લીલી વાળી થઈ જાય આવો નવો દસકો બદલાય. ભગવાન લાજ રાખે હું માતા કો તારા ખબર ગુણ ઉપર પૂજા સાંભળી લે. આજે એ ખોંજી જે વાત ચાલે સાંભળી લે પછી મને કે ને પૈસા માતાજી હત્યા વિના હત્યા વિનાથી બીજું વેણ થાય. મારા કોઈને ગોઠે નહીં. ચોથી ગોઠ જાય જાય નહીં. કોઈ દાડો ને એમ નહીં. મારી કલમ 26 ને ના આવી 26 28 આવ્યો તો કઈ પણ આવશે ખરા. મારે જવાબદાર લે ભાઈ. આ ભરવાનો વધાવો થાય. કેટલા છોકરા માજ્યા તું? દીકરા કેટલા માગ્યા હતા? કેટલા આપ્યા? વધાવો સર કહી દે. હમણાં 21 દાડા ઊંચી જાય પછી માથ ભૂલી જાય. પથારી કરી ઝઘડો તારો મટાડી. આ માણસો ભેગો થશે તારો વળ પડશે. આ ગાડી ભાઈ 1 સેકન્ડે ઘેરે હતી. છોકરો જાણો કશું